પોરબંદરના સમુદ્રમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું 2 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 કિલોમીટરથી માંડીને 10 કિલોમીટર સુધીની સ્પર્ધા યોજાઈ હતી. આ વિવિધ સ્પર્ધાઓમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી 1100થી વધુ તરવૈયાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતના તરવૈયાઓએ મેદાન માર્યું હતું. બાળકોથી માંડીને વૃદ્ધોએ પણ ઉમંગ ઉત્સાહ સાથે સમૃદ્ધિ તરણ સ્પર્ધામાં કૌવત દાખવતા તેમને બિરદાવવામાં આવ્યા હતા. પોરબંદરના આંગણે છેલ્લા 23 વર્ષથી નિયમિત રીતે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અને તેમાં દેશભરના સ્પર્ધકો જોડાય છે. ત્યારે આ વર્ષે પણ સુંદર આયોજન સંપન્ન થયું છે અને વિજેતાઓને પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા. પેરા સ્વિમરો માટેની પણ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 49 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 2 દિવસની આ રોમાંચક સમુદ્રી તરણ સ્પર્ધાને માણવા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે વિશાળ સંખ્યામાં પોરબંદરવાસીઓ સહિત આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.